ઉત્તરાયણનો નાસ્તો છે તલના લાડુ, ચીક્કી, મમરા, રસિકભાઈનો ચેવડો. ત્રણ લઈ આવ્યો તો એક ખાઈ ગઈ. અને આ ભજીયા કાલ રાતના અમે ભજીયા બનાવ્યા હતા ને, અને આ બેન ને આ કઈ નથી ભાવતું ને એટલે મોરી વેફર. ઉત્તરાયણ આજનો આ ઉત્તરાયણનો આઉટફિટ મારું આ હે ને આ છે આપણું ભજીયા. આપણે હે ને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની હે સાંજે મસ્ત ને અટાળે હે ને ઉત્તરાયણના દિવસોમાં ઘરે સ્પેશિયલ વસ્તુ બને ઉત્તરાયણનું ઊંધિયું, રોટલી. અમારે અહીંયા પૂરી ન હોય, રોટલી હોય, કારણ કે અમને હે ને પૂરી ભાવે તો ખરી, પણ અમારે પૂરી હે ને ઊંધિયારે ન મજા આવે, ઊંધિયારે રોટલી વધારે મજા આવે. અમને રોટલા ભાવે પણ એ ઓરાના શાક આવે અને રીંગણા બટેટાના શાક આવે, આમ બીજા કોઈ શાકમાં ન ભાવે. એવી રીતે અમને રોટલી ઊંધિયારે ભાવે. ઊંધિયાને ભજીયાનું શાક છે ને અત્યારે હું જઈ રહ્યો છું મગની દાળ લેવા, ફોતળાવાળી મગની દાળ ફોતળાવાળી 10 રૂપિયાની લેવાની. 10 રૂપિયા કેટલું તું રહી. આપણે જઈએ બસ મજા. આકાશ આજે ઉત્તરાયણના દિવસે હાવ ખાલી, કોઈ પતંગ જ નથી ચગતી. તડકાનું કોઈ નથી ચગાવતું. એક માં ચગાવે જો તમને દેખાય ને તો મને ખુદ નથી દેખાતી. હા જો બ્લુ કલરનું, બીજી આ સાઈડ ચગે પણ દેખાતી ને. હા જો દેખાણી. અરે આમાં દેખાય. અહીં ક્યાંક છગે હે, દેખાતી ને. ઉત્તરાયણ છે ને બધે પતંગ ચગાવે ને મમ્મી મને કામ સોંપી દીધું વારવાનું. હવે જો અહીંયા જો પાછળ બધા હું જો હું પતંગ ચગાવે ને હું અહીં વારું. હાલો હવે વારીએ, બીજું શું થાય. હાલો મારી વારું. બોલો જો આવી જિંદગી છે જેને પતંગ ચગાવતા ન આવડે ને એને આ બધું કામ કરવું પડે. એટલે હું કહું તમે બધા પતંગ ચગાવતા શીખી જાજો, બાકી મારી જેમ મારવું પડે. તો ખાલી અહીંથી આમ ધોળ કાઢીને આમ દેખાડ દે ને તો કે દી મારી હાલ.
ખાલી આ ધૂળ કાઢી દે. જો એક આવી ટ્રીક અપનાવવાની, બેનને કહી દેવાની જો ચેલેન્જ આપું તો અહીંથી આમ કરી દે તો એ પોતે વાળ લઈને આપણે ફ્રી આપણે વિડીયો ઉતારવા. કેમ બાકી મારો આઈડિયો? બે શબ્દ કહેશો મારા આઈડિયાને? ઈગી હે અને બાજુમાં છે આ જી છે ને આ હે ને શ્રેયાંશની આ સામેવાળા હે ને અમારે એની હે અને આ અમારી હે અને ચગાવે પપ્પા અને આ વૈષ્ણવી ને ઈ હે વૈષ્ણવી એક બેન ભપુરું વગાડે. હા અમે અહીં નાસ્તો લીધો જો હું તો ખાલી અહીં ખાવા દઉં. હાય પછી આ જો શ્રેયાંશ હાય કર દે, હાય કર દે. જો કેટલી બધી પતંગો હવે છે, સવારે કોઈ નથી, અટાણે તો જો કેટલી બધી. વગાડે આપણે કાપી. આ જો અમારે પપ્પાએ એક્સપ્લોર કરી લીધો તો એ નથી વગાડતી એમ હોય. બપોરાને વગાડતા નથી આવડતું એમ હોય, વગાડતા નથી આવડતું. પપ્પાએ એક કાપી લીધી. હે ગાઈઝ, તો અમે અટાણે જઈ રહ્યા છે પતંગ ઉડાડીને પછી અમે રહીમાં પકડાપટ્ટી મારકૂટ વગેરે અમે રમીને હવે અમે જઈ રહ્યા છે રિચાર્જ પુરાવા અમે જઈ રહ્યા છે. અને સાથે સાથે મારો વિચાર છે કે અમે થોડો ઘણો નાસ્તો લેતા જશું, મતલબ દાબેલી વડાપાઉં જેવું. કારણ કે હે ને અમારે હવે બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી, કારણ કે અમે ઉપર હે ને મમરાને લાડુ ને આ ને તેને બધી ખાઈ લીધું ને તો હવે પેટમાં જગા નથી. તો અમે શું કીધું કે થોડો એવો નાસ્તો કરી લઈએ, હલકો ફૂલકો હાલી જાહે. હાલો તો અહીં રિચાર્જ પુરાવા. અને મારો ફ્રેન્ડનો બર્થડે આવી રહ્યો છે. મેં એને કીધું કે હું મારા બર્થડે પર તારા ઘરે આવીશ, હું તારા બર્થડે પર તારા ઘરે આવીશ. પણ હવે આ ભાઈ ફ્રી હશે તો મને લઈ જશે રવિવારે. હા હા, તો આની હવે હા આવી ગઈ છે. એ તું વિડીયો જોતી હોય ને તો તું છે ને જોઈ લેજે, હું તારા ઘરે આવી. આમ તો જો કે મારા વિડીયો જોઈએ જ છે. હું આવી જો લઈને. હા રાખવી પડશે. હું રાખવી પડશે કે ઈંડા બટેટાનું શાક. તો ઓર્ડર સાંભળી દીધો તો હે ને રાખી મૂકજો બધી. કાલે ના ભાઈનો બર્થડે હતો.